હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આજના મેનુમાં છે લારી જેવી ચટપટી પાણીપુરી। તેના માટે મેં ફુદીનાનું પાણી બનાવ્યું છે અને ખજૂર અને આંબલીનું પાણી બનાવતા હોય છે બધા, પણ મેં આ વખતે નવું ટ્રાય કર્યું છે। ખજૂર અને ટામેટાની ચટણી બનાવી છે, ખાટી મીઠી છે તે બી। તો એકદમ લારી જેવી મસ્ત પાણીપુરી બની છે। તમે પણ મારી રેસીપી જોજો લાસ્ટ સુધી અને ટ્રાય કરજો જરૂરથી, અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી પાણીપુરીની કેવી લાગી। થેન્ક યુ। તો સૌથી પહેલાં આપણે ખજૂર અને ટામેટાનું પાણી બનાવીશું। તેના માટે મેં એક પેકેટ જેટલી ખજૂર લીધી છે, તેને ઠેડિયા કાઢીને સાફ કરી લીધી છે અને ધોઈ પણ લેવાની છે જેથી અંદર ડસ્ટ ના રહે। 2 મોટા ટામેટાં લીધા છે, 1 ચમચી મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી તીખું મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 મોટી ચમચી જેટલો ગોળ નાખ્યો છે અને 2 ગ્લાસ પાણી નાખીને આપણે તેને 3 વિસલ વગાડી દઈશું। 3 વિસલ વાગી જાય એટલે તેને ઠંડુ થવા દઈ, પછી તેમાં બ્લેન્ડર વડે ક્રશ કરી દઈશું। તો બીજી બાજુ મેં બટાકા પણ બાફી લીધા હતા અને ચણા પણ થઈ ગયા હતા। તો આ રીતે બ્લેન્ડર કરી હવે તેને ચાળણીની મદદથી ગળી લઈશું। કોને કોને પાણીપુરી ફેવરેટ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો કે બધાને અત્યારે પાણીપુરી ફેવરેટ ફૂડ છે। તો આપણું ટામેટાં અને ખજૂરનું પાણી રેડી છે। હવે આપણે ફુદીનાનું પાણી બનાવીશું। 400 ગ્રામ જેટલો મેં ફુદીનો લીધો છે, તે મેં અડધો ફુદીનો ધોઈને અંદર નાખ્યો છે અને બીજો પછી ક્રશ કરીશું। અને થોડી એવી કોથમીર લીધી છે, તમે વધારે પણ કોથમીર લઈ શકો છો, મને કલર ઓછો ગમે તો મેં ઓછી નાખી છે। 3 તીખા લાલ મરચાં અને 1 ઇંચ આદુ લીધો છે અને અંદર તીખું લાલ મરચું, હિંગ, આમચૂર પાવડર, જીરા પાવડર 1 ચમચી, 1 ચમચી સંચળ પાવડર, 2 ચમચી જેટલું મીઠું અને 2 ચમચી જેટલી ખાંડ અને બાદશાહનો આપણે પાણીપુરીનો મસાલો યુઝ કરીશું 2 ચમચી જેટલો, અને ચપટી હિંગ નાખી હતી જેથી ટેસ્ટ એવો સરસ આવે છે। હવે એક આખું નંગ લીંબુનું નીચોવી દઈશું અને અડધો ગ્લાસ પાણી નાખીને મિક્સરમાં સરસ એવું ક્રશ કરી લઈશું। ક્રશ થઈ જાય એટલે બીજું આપણે જે ફુદીનો વધ્યો હતો તે પણ ક્રશ કરી લીધો હતો અને લગભગ 2 લીટર જેટલું પાણીપુરીનું ફુદીનાનું પાણી બનીને રેડી છે। તો આને થોડો રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે બટાકાનો માવો બનાવી લઈશું। બધા બટાકાને મેશ કરી અંદર ચણા બાફેલા નાખી દીધા હતા અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું, 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું, 1 ચમચી મીઠું અને બાદશાહનો જે પાણીપુરીનો મસાલો હતો તે અંદર 1 ચમચી જેટલો એડ કર્યો અને ચપટી હિંગ, આ બધું સરસ એવું મિક્સ કરી લઈશું। તો આપણો બટાકાનો માવો પણ રેડી છે અને આપણે જે ફુદીનાનું પાણી રેસ્ટ કરવા મૂક્યું હતું તેને પણ હવે ચાળણીની મદદથી ગાળી લઈશું। તો કોના ઘરે આ ટ્રીકથી પાણીપુરી બને છે તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો। તો આપણા 2 એવા ફુદીનાનું પાણી અને ખજૂર ટામેટાનું પાણી રેડી છે અને સાથે માવો પણ રેડી છે। તો કોને પાણીપુરી ભાવે છે તે પણ કોમેન્ટમાં જણાવજો અને જો મારી ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।